જઈ અને ભળી જાય છે. એટલે દીકરીને વાલનો દરિયો કીધો. દરિયો પણ કોઈની અપેક્ષા નથી રાખતો. અમારી દીકરી પણ જીવનમાં કોઈની અપેક્ષા નથી રાખતી. પોતે જે કરેલું, પોતે જે સેવા કરે એની અપેક્ષા ન રાખે અને સેવા કરે જાય, એનું નામ દીકરી છે. પોતાની જાતને ઘસી નાખે પોતાના બાપની આબરૂ માટે, એનું નામ દીકરી છે. દરિયામાં ગુણ છે અપેક્ષાનો, જે નથી રાખતો એવો ગુણ મારી દીકરીમાં છે. બીજો ગુણ, દરિયો બધાને ભળવા દે છે, અમારી દીકરી બધાની માલિક પર ભળી જાય છે. અને ત્રીજો ગુણ દરિયાનો છે, દરિયાને મર્યાદા છે. આટલો મોટો હોવા છતાંય એને મર્યાદાઓ છે, એને કાંઠાઓ છે. અમારા સૌરાષ્ટ્ર ગુજરાતની દીકરીઓને પણ જીવનમાં મર્યાદા છે. દરિયો પણ ક્યાંક મર્યાદાથી બંધાયેલો છે અને અમારી દીકરીના જીવનો પણ મર્યાદાથી બંધાયેલા છે. દોસ્તો, કહેવાનો મને આનંદ છે, મને ગર્વ થાય છે દીકરીના જીવન માટે જ્યારે વાત કરવા બેઠો છું કે દરિયા કરતા એક ડગલું અમારા દેશની દીકરી આગળ છે. અને એ છે, દરિયાની અંદર ઓટ અને ભરતી હોય છે. ઓટ પણ આવે, ભરતી પણ આવે, પણ અમારી દીકરીના જીવનના દરિયાની માલિકોર હંમેશા પ્રેમની ભરતી રહે. એની માલિકોર કોઈ દી ઓટ ના આવે. ગમે એવું સમય હોય એ દીકરી સમયને સાચવી લે. બસ એટલા માટે અમે દીકરીને વાલનો દરિયો કીધો છે. कई लोग कहते हैं कि यह कार्यक्रम रोने धोने का है, दाढ़ी वाला बहुत रुलाता है. हम किसी को नहीं रुलाते दोस्तों. આ કાર્યક્રમની અંદર સ્ત્રીઓને સન્માન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મા બેન દીકરીને ઇજ્જત દેવામાં આવી છે. પુરુષોની અંદર મને 3 પાત્ર ગમે છે. એક પાત્ર છે બાપનું, બીજું છે દીકરાનું, ત્રીજું છે ભાઈનું. પુરુષમાં મને એક પાત્ર ગમતું નથી અને પાત્ર છે પતિનું, જે આજની બહેનો દીકરીઓને પણ નથી ગમતું. શું કામ? એટલા માટે કહું છું કે જે દીકરી પોતાના માને છોડે, બાપને છોડે, ભાઈને છોડે, બહેનને છોડે, બહેનપણીને છોડે, વતનને છોડે, ખાનદાન બાપની ખાનદાન દીકરી, બાપ એમ કે બેટા ઘર બહુ સારું છે, મૂર્તિઓ બહુ સારો છે, અને દીકરી બાપને કાંઈ પૂછે નહીં, 4 મંગળ વર્તી અને સાસરે વહી જાય. પોતાના બાપની પર વિશ્વાસ રાખીને દીકરી નીકળી જાય. પોતાના જીવનને એક અજાયના પાત્રને સોંપી દે, જે પરિવારને કોઈ દિવસ પણ ન જોયો હોય, જેની આરે કોઈ દી ઓળખાણ ન હોય. એક બાપના કહેવાથી દીકરી હાલી નીકળે છે. સુખ અને દુઃખ તો પછી એના નસીબમાં જે હોય છે એને મળે છે. દોસ્તો, એક કવિએ બહુ સુંદર લખ્યું છે દીકરીના જીવનને માટે. કેવા સુકને પર્વતે આપી હશે વિદાય, કેવા સુકને પર્વતે આપી હશે વિદાય, કે નિજ ઘરથી નીકળી નદી પાછી ફરી નથી. આ જગતની 2 દીકરીઓ એવી છે કે પિયરમાંથી નીકળ્યા પછી કોઈ દી સાસરા તરફ આવી નથી. એક છે સરિતા એટલે કે નદી, અને બીજી છે જનકપુરની જાનકી સીતા. એવી દીકરી પરણીને સાસરે આવે, એને એમ કે પતિ મારો છે, પણ એ પણ માવડીઓ નીકળે. લગ્ન પછી દીકરીને 4 વસ્તુ મળે. શું? પતિ તરફથી પહેલા તો વડકા. સવારના પોરમાંથી શરૂ થાય, તને આ નથી આવડતું, તને આ નથી આવડતું, તું આવી છો, છોકરા રાખતા નથી આવડતા, ઘર ગંધારું રાખે છે, તને રસોઈ કરતા નથી આવડતી, છતાં બિચારી હસતા હસતા સહન કરે. બીજું, જ્યારે ઝઘડો થઈ જાય ત્યારે પતિ દેવો એમ કે ચાલ નીકળી જા, કાઢી મૂકીશ, તારા બાપનું ઘર નથી, હજી મને બીજી મળી જાય. મારા પતિદેવોને કેવું છે કે
કે આ મળી છે ને એમાં 10 જણાએ ભલામણ કરી છે ત્યારે તમારો મેળ ખાધો છે, હાલી મળોમાં કાઢી મૂકીશ કરોમાં. અને ક્યાં એનો બાપો બાવડું પકડીને તમારે ઘેરે દેવા આવ્યો તો, તમે ભોં કરતા એને ઘેરે લેવા ગયા હતા 5 લાખ રૂપિયાનો ખર્ચો કરી. જ્યારે હોય ત્યારે દીકરીઓના અપમાન થાય, છૂટાછેડા દઈ દઈશ. હવે તારો સિંગલ છેડાનો ક્યાંય મેળ ખાતો નહોતો, આ દીકરીએ છેડો ભેળો કર્યો ત્યારે તારો છેડો જોઈ થયો છે. ત્રીજી વસ્તુ, જ્યારે હોય ત્યારે પોતાની પત્નીને કહેતો હોય, બુદ્ધિ વિનાની છો, તારી બુદ્ધિ પગની પાનીએ છે. મારા પતિદેવોને એ કેવું છે કે આ બુદ્ધિ વિનાની હોય તો પરીક્ષા કરો, કાલ સવારે 5 લાખ રૂપિયા આપો ને કયો કે 5 કલાકમાં વાપરી નાખજે, જો વધે મને કહેજો. બુદ્ધિશાળી છે, તમારા ઘરની લક્ષ્મી છે. ચોથી વસ્તુ, પતિદેવો તરફથી મળે છે એટલે મને પતિઓનું પાત્ર ગમતું નથી, અને એ છે ત્યારે હોય ત્યારે એના બાપ સુધી પૂગી જાય. તારો બાપ આવો છે, તારો બાપ આવો છે, તારી માં આવી છે, તારી માએ મને છેતરી લીધો, તારા બાપે મને ભટકાવી દીધી, નવી ગાડી લીધો, જરાક જોરથી દરવાજો બંધ કરે તો કે તારા બાપને ઘરે કોઈ દી ગાડીમાં બેઠી હતી. હવે આપણી 3 પેઢીમાં કોઈ દી ગાડીઓ હતી, એના પગલે તો ગાડી આવી છે. ટૂંકમાં મારો કહેવાનો ભાવ, દીકરીઓને સન્માન આપવાનો કાર્યક્રમ એટલે દીકરી વાલનું તર્યું. આવો દોસ્તો, આપની લાગણી સાથે કાર્યક્રમ રજૂ કરું છું. દીકરી વાલનું તર્યું. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. કરજો જતન તમે લાડકડી ના, કરજો જતન તમે લાડકડી ના. ટુકડો હૃદયના બાપનો નથી ભારો સાપનો. કરજો જતન તમે લાડકડી ના, કરજો જતન તમે લાડકડી ના. ટુકડો હૃદયના બાપનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. ટુકડો હૃદયના બાપનો. દીકરો અને દીકરી, દીકરો માનો અને દીકરી બાપની. દીકરો છે ને એ માને વાલો હોય અને દીકરી છે ને એ બાપને વાલી હોય. ઘરની માલિકો જયારે કઈ ઝઘડો થાય ત્યારે દીકરો છે ને એ માનો પક્ષ લે અને દીકરી છે ને એના બાપનો પક્ષ લે. બાપ ને દીકરી ખૂબ જ વાલી છે. શું કામ? એને પુરુષની જ્યારે માનું મૃત્યુ થાય, માં જીવતી હોય ત્યારે સુખના દિવસો હોય અને જ્યારે માનું મૃત્યુ થાય પછી પુરુષના જીવનની માલિકો દુઃખના દિવસો આવે.
એને